તમને આમ ઉત્પાદનમાં બધા કહે છે કે ઓર્ગેનિક કર્યું એટલે ઉત્પાદન ઘટે નો ઘટે એટલું ને એટલું આવે છે એટલું ને એટલું આવે. બરોબર. અને ખર્ચમાં તો ઓના કરતા ઓછું થાય. નમસ્કાર મિત્રો, આજે તારીખ 19/11/2025. આજે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેકરી ગામે આવ્યા છીએ. એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ જ્યાં એમને મરચી વાવી છે અને ઓર્ગેનિક કરે છે, તો આપણે તેમની જ મુલાકાત લેવી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? પ્રફુલભાઈ ગોરધનભાઈ સોરઠિયા, ગામ વેકરી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરોબર. મોબાઈલ નંબર 9792 413536. આપણે મરચી કેટલા વીઘાની મરચી છે? 9 વીઘાની. 9 વીઘાની. અને તમે કેટલા વર્ષથી વાવો છો? મારો વાવવાનો તો 30 વર્ષથી મરચી વાવું એક ધારો. બરોબર. દર વર્ષે 9-10 વીઘાની કન્ટિન્યુ મરચી વાવું. તો આપણે આ ઓર્ગેનિક દવા તમે કેટલા ટાઈમથી વાપરો છો? 8 વર્ષથી, 8 થી 9 વર્ષ. 8 વર્ષથી. તો આ વર્ષે તમે જોવો એટલે લગભગ મરચી બગડી ગઈ છે અને હુકાવાનો પ્રશ્ન, વાયરસનો પ્રશ્ન, તો આમાં તમારે કેમ છે? આમાં જરાય નથી. બરોબર. જ્યાં મરચી હુકાઈ જાય, કાળી પડીને હુકાઈ જાય, એમાં આપણે કેમ થાય? એમાં આવ્યું હતું આમાં, અને આપણે એનો પાછો કંટ્રોલ કરી લીધો હે. અને પછી ફૂટ નીકળી જાય. પાછી ફૂટ નીકળી જાય. બરોબર. આથી હુકાણી હતી અને પછી આ ફૂટ નીકળી જાય છે. બરોબર. અને મરચાની સાઈઝ ઠેઠ લગનની ક્વોલિટી આવી જ રહે. ઠેઠ લગનની ચોથી પાંચમી વીણી. હા. આમાં અંદાજે ઉત્પાદન કેવું આવે? 40 થી 45 મણ જેવું આવે દર વર્ષે. હા, વીઘે. લીલા તમે વેચો કે લીલા? ના, લીલા નથી વેચતા. જો તમે આ મરચાની સાઈઝ, દળદાર મરચું, અને તમે હુંગો એટલે એકદમ સુગંધ ઓરિજિનલ મરચાની આવે. તો આમાં તમે કઈ દવા વાપરો છો? અમે યુનિયન કોપની, ધર્મેન્દ્રભાઈ રાજાણીની, હેઠે માઇક્રોન્યુટ્રન કીટ, બ્લેક વોશ, રૂટ, બરોબર, અને માથે ગ્રોવિન, અને જેન્ટા. ગ્રોવિન અને જેન્ટા. હા, ગ્રોવિન ને જેન્ટા. બરોબર. અને ઇનિપ્રો. બરોબર. ઇનિપ્રો 10 દિવસના ગાડે 10 ml ને જેમાં હાઈટ થાય એટલે 10 થી 15. બરોબર. આજે આપણે આખામાં જોઈએ, આમાં હાઈટ કેવડી છે મરચીની? આ જોઈ લ્યો ને, તમારી નજર સામે જ છે. બરોબર. 7 હમાણી હાઈટ છે અને આખામાં એક જ સરખી મરચી છે. હા. બધી વેરાયટી આપણે છે ને? આ રેવાય છે ને આઈ છે. બરોબર. સાનિયા. અને આમાં વાયરસનો જે પ્રશ્ન આવે છે, આવા છોડવા થાય છે, એ તમે કાઢી નાખો, અને ઘણા ખેડૂત મિત્રો આ વાયરસના છોડવા કાઢી નાખે. એ ઉપાડતા નથી અમે. વાયરસ આવે ને જાય, આની પ્રક્રિયા એ હોય. કદાચ વાયરસ અમુક છોડ માઇનર છોડવામાં આવે. બરોબર. એ આવ્યા પછી આના જેન્ટાનો રેગ્યુલર રાઉન્ડ ચાલુ હોય એટલે એમાંથી પાછો વહી જાય અને એમાં મરસું હોતે પાછું ચાલુ થાય. છોડ નહીં ઉપાડવાનો. બરોબર. છોડ નહીં ઉપાડવાનો. બરોબર. અને આમાં આપણે કોઈ જંતુનાશક દવા, પેસ્ટિસાઇડ નો ઉપયોગ કરવો? નહીં. ઓર્ગેનિક નો. ઓર્ગેનિક બેઝમાંથી. બરોબર. તો તમને આમ ઉત્પાદનમાં બધા કહે છે કે ઓર્ગેનિક કર્યું એટલે ઉત્પાદન ઘટે? નો ઘટે. એટલું ને એટલું આવે છે? એટલું ને એટલું આવે. બરોબર. અને ખર્ચમાં તો ઓના કરતા ઓછું થાય. જે કેમિકલ વાપરતા આપણે રાસાયણિક ખાતર, એના કરતા ખર્ચ ઓછો થાય. એના કરતા ઓછું થાય. બરોબર. તો તમારી ભલામણ છે બીજા ખેડૂત મિત્રો, વપરાય કે ન વપરાય? આ વપરાય. હા, અને એક ધારું વાપરવાનું. એક ધારું. પછી તમે એક રાઉન્ડ લઈ લ્યો એક સાયકલ કરીને, પછી તમે મૂકી દો તો એનો કોઈ મિનિંગ નથી રહેતો. બરોબર. દર વખતે ટૂંકમાં એક ધારો વપરાશ કરો, પહેલેથી છેલ્લે, એટલે ટૂંકમાં એનું રિઝલ્ટ લાંબુ મળે. 100%. બાકી એક રાઉન્ડ કરીને કોઈ એમ કે જાયમોને મૂકી દે, મૂકી નહીં દેવાનું. મૂકી નહીં દેવાનું. બરોબર. ઠેઠ સુધી રાઉન્ડ ચાલુ રાખવાનું. ઠેઠ લગન રાઉન્ડ ચાલુ રાખવાના. બરોબર. અને ખાતર કોઈ ડીએપી, ઉરિયા કે એવું? ના, એ ડીએપી પાયામાં આપ્યું નથી. પાયામાં એરંડી, સોલ્જર ધર્મેન્દ્રભાઈ નું, અને એરંડી લીંબુરીનો ખોળ, અને ફોસ્ફરસ, સુપર. હા. અમારે આમાં હે ને તાજું પાણી હાલે 2-2.5 મહિના. એને હિસાબે અમારે સુપર દેવું પડે ચૂનાનો. એક છોડવે કેટલા અંદાજે મરસા કેટલા છે? ઈ તો આમાં તમે ગણી લ્યો ને, મને ગણવામાં ઠાક લાગી જાય. બરોબર. અને મરસી તમે આપણે માર્કેટમાં વેચો? હા, ખુલ્લા માર્કેટમાં જ વેચી. ખુલ્લા માર્કેટમાં જ વેચો. બીજા કરતા આમાં 200-300 રૂપિયા હે ને ડિફરન્સ હોય જ ગમે ત્યારે. પણ જે લઈ જાય ટૂંકમાં એક વર્ષ લીધું હોય, બીજા વર્ષે એને આવવું જ પડે. બરોબર. અહીંયા આવવું જ પડે. મરચી એક જ કરો બીજું ઘઉં કે? ઘઉં, મરચી ને કપાસ તમે જોઈ લ્યો. બરોબર. તો ઘઉં તમારે ખેડૂતો લઈ જતા અહીંયા વાડીએ બેઠા.
વાડીએ બેઠો લઈ હા, હા, જાય હું તો એકવાર લીધા હોય એટલે એને ખબર પડી જાય કે ના ના આ વસ્તુ લીધે જેવી છે હા. હજી તમે પાછા આવજો 2 મહિના પછી, ત્યારે આ જ પોઝિશન છે, આમાં કઈ ફેર નહીં હોય. નકર આ વર્ષે વરસાદ ને આ હમણાં વરસાદ પડ્યા તો ટૂંકમાં બગડી નથી એમ હા ભાઈ, નકર લગભગ મરસી અત્યારે તેમાં આપણે જોઈએ એટલે લગભગ મરસી બધી બગડી જાય અને આવા વાયરસ આવીને આવા છોડવા થઈ ગયા ને એટલે લગભગ ખેડૂતોએ કાઢી નાખી નહીં કાઢવું ન પડે. અને મરસી તે હાવ નાની નાની હાઈટ આ તમારા હાઈટે પૂરી થઈ જાય અમે કાઢેલી એક ફેરે, બરોબર પણ આના સંપર્કમાં આવ્યા પછી બંધ થઈ ગયું. બરોબર 8 વર્ષ ટૂંકમાં તમે આ દવા વાપરવા માંડ્યા તેદુનું તમારું રિઝલ્ટ સારું હા, રિઝલ્ટ સારું. બરોબર તો કાંઈ વાંધો નહીં આપણે બીજા પાછા મળતા રહીશું અને કેટલો ઉતારો આવે જોઈશું છે હા હા અને વિઝિટ કરતા રહીશું મહિને હા હા આ દવા વાપરવાથી કેટલો ફરક પડ્યો એ આપણે જોઈશું બીજીની વાડીએ જોઈશું અને આપણી વાડીએ જોઈશું કે આમાં કેટલો ફરક છે હા. ઉત્પાદનમાં ક્વોલિટીમાં બરોબર હા હા